ગુડ આફ્ટરનૂન. આજે છે રવિવાર અને આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ખાવા પીવાનું બધું પતી ગયું છે મસ્ત મજાનું. આપણે મુખવાસ ખાઈ રહ્યા છે ખાધા પછી, અને બધું કામ બી મસ્ત પતી ગયું છે. રસોઈ બી ખવાઈ પીવાઈ ગયું, વાસણ બધું લૂસાઈ ગયું છે. અને આજે સવારે મેં બ્લોગ સ્ટાર્ટ એટલે ના કર્યો કે આજે મારી સવારે થોડી તબિયત ખરાબ હતી એટલે મોડા ઉઠી, પછી રસોઈ કરીને પાછી સૂઈ ગઈ, પછી ઉઠીને બીજું કામ કર્યું ને ખાધું પીધું ને એવું. અને જો હવે ગરમી જોરદાર પડવા માંડી છે અમદાવાદમાં. તો તમારા ત્યાં કેવી પડે છે કમેન્ટ કરજો, કારણ કે હવે હોળી આવી એટલે ગરમી પડવાની છે. અને આપણે શિયાળાના બધા કામ પતાવી રહ્યા છે ધીમે ધીમે. જો આ રજાઈ છે એ તપાડવા માટે મૂકી દીધી છે. ગરમ કપડાં ધોવા માટે અત્યારે આપણે રજા છે ને, તો આજે ગરમ કપડાં ધોઈ કાઢીશું ને એ બધું કામ પતાવી દઈશું. વધારાના ગોદડા ને બધું મૂકી દઈશું, કવરોને બધું ધોઈને. હવે આખો દિવસ આજે હું શું કરું છું તમને બતાવીશ. રવિવાર છે, જો ઘરે છું, આમ તો ઘરે જ છું, તબિયત ઓકે છે એટલે બહાર જઈશ તો બી બતાવીશ તમને. જો આપણે ગરમ કપડાં બધા ડોલમાં પલાળી દીધા છે. હમણાં થોડીક વાર પલાળવા દઈશું, કલાક 2 કલાકને પછી મશીનમાં ધોઈ કાઢીશું આપણે. અને એક શેતરંજી આપણે ગરમ તપાડવા મૂકી છે, બીજી અહીંયા છે, બીજીને બી તપાડવા મૂકી દે. જો ગાઈસ બંને રજાઈ છે આપણે તપાડવા માટે પાળી ઉપર નાખી દીધી છે. આપણે આ પાળી છે ને સવારે જ છે ને લૂછી કાઢી હતી પોતું કરતી વખતે, કારણ કે બહુ સેપટ ઉડે છે અત્યારે, એટલે બધું. અને અત્યારે તપાડી બી દીધી એટલે બંને આખો દિવસ સરસ હમણાં તપે. કેટલા વાગ્યા છે? લગભગ 3 વાગ્યા છે. 3 થી તો 6 વાગ્યા સુધી આપણે તડકો રહે તો 3 કલાક જેવું મસ્ત તપાડીશું. પછી કવર ચડાવી એને પાછી પેટી પાલનમાં મૂકી દઈશું આપણે. જો ગાઈસ કેટલો છે ભર શિયાળે વરસાદ અમદાવાદમાં, પવન સાથે જોરદાર પવન છે. જુઓ ગાઈસ વરસાદ આવે ને તો આપણે એક્ટિવાની હાલત કેટલી ગંદી થઈ ગઈ. જુઓ કેટલું ગંદુ થઈ ગયું એક્ટિવા. એક થોડીક વાર વરસાદ આવે ને એમાં તો જુઓ સીટ બી કેટલી ગંદી થઈ ગઈ, કારણ કે પવન એટલો હતો ને એટલા માટે. જો ગાઈસ આપણે બંને કાલે રજાઈઓ તપાડી હતી ને એના કવર ચડાવી દીધા, અને એને છે ને આપણે પેટી પલંગમાં મૂકવાની છે. જો અમારા પેટી પલંગમાં છે ને જ્યારે આ ગાદી એમ ખસેડીએ ને ત્યારે આવો બધો છે ને કચરો વધારાનો કામનો ને વગર કામનો હોય છે. તમારા પલંગ નીચે આવો હોય છે કે નહીં કહેજો મને. જો આ બંને છે ને આ પેટી પલંગમાં મૂકવાનું છે, અને આ સ્વેટરની બધું ધોવાઈ ગયું છે એ બધું અહીંયા માળિયા મૂકવાનું છે. કાલ સવારે મૂકીશું, કારણ કે એમાં 2 જણની જરૂર પડશે. આ અત્યારે આપણે કવરને બધું ચડાવીને તપાડીને કવર ચડાવી દીધા છે અહીંયા પેટી પલંગમાં. અત્યારે આપણે મૂકી દઈશું. પહેલાં તો આ બધો કચરો અહીંયાથી હટાવવો પડશે બધો, પછી મુકાશે, નહીં તો બધું પેટી પલંગમાં જશે. જુઓ પૈસા ને બધું અમારા પલંગમાં હોય અહીંયા આગળ. જુઓ ના કામનો બધો કચરો હોય. દર દિવાળીમાં બધું સાફ કરીએ ને તોય દિવાળી આવતા પહેલાં બધો પાછો ફરીથી થઈ જાય. હજી આ તો એક જ ભાગમાં છે. હજી આ ગાદલું અહીંયા છે, એ ગાદલું આમ કરીશ ને એટલે અહીંયા બી એટલો જ, આ બાજુ બી એટલો જ કચરો હશે. જો ગાઈસ આપણી બંને રજાઈ છે ને અંદર સમાઈ ગઈ. એક જ બાજુ ખોલવું પડ્યું, બીજી બાજુ ના ખોલવું પડ્યું, કારણ કે છે ને અહીંયાથી જ મેં ધક્કો મારીને અંદર મૂકી દીધું. જુઓ આવી એટલે બંને અંદર મુકાઈ ગઈ આપણી અત્યારે જ. અને ગાઈસ જાડા આપણે અંદર મૂકી દીધા ઓઢવાના, અને પતલા ઓઢવાના બહાર કાઢી લીધા, કેમ કે હવે ઉનાળામાં આપણે આવા પતલા ઓઢવાની જ જરૂર પડશે. એટલે આપણે એ બંને 4 છે એટલે 3 કાઢ્યા અને એક અંદર મૂકી રાખ્યું. અને આ પલંગનો બધો હજીરો મેં બહાર કાઢ્યો છે. સવારે પૂછીને બધું ના કામનું ફેંકી દેવાનું છે, અને કામનું પાછું અહીંયા પલંગ નીચે જ જશે. અને જો આ દવા છે ને અમારા ઘરમાં છે ને બધાને આવી ટેવ, મને બી આવી ટેવ છે અને ભાઈને બી આવી ટેવ છે કે દવા લાવવાની ખરી ગઈ થાય તો પછી મટી જાય ને એટલે કોર્સ પૂરો નહીં કરવાનો, બીજી ફેંકી દેવાની. તો જો આ છે ને આપણને પલંગ નીચેથી મળી, હવે આ શેની દવા છે ખબર નથી, એટલે હવે એને ફેંકી દેવાની. સારું થઈ જાય એટલે દવા ફેંકી દેવાની. જો કે હું બી એવું જ કરું છું, લાયા હોય પછી સારું થઈ જાય એટલી ખાવાની, બીજી બધી જવા દેવાની. અને છે ને જો આપણે આ મેથી સમારવાની છે. એક જોડી આપણે શનિવારે લાવ્યા હતા એ આ છે,
અને એક આજે લાવ્યા છે એ આ છે. હવે આના છે ને આપણે સમારવાની છે, કારણ કે છે ને કાલે બનાવવાનું છે મેથીનું શાક. સિઝનનું છેલ્લું શાક ખાઈ લઈએ, કારણ કે હવે મેથી સારી આવતી નથી, જાડા પત્તાની આવે છે, જાડા પત્તાની. એટલે હવે પપ્પા ના પાડે છે કે હવે છે ને તું મેથી ના લાવીશ કે એમ. બધું કંઈ નહીં, ચાલો પપ્પા છેલ્લી વારનું છે, ખાઈ લો શાક, હવે નહીં પછીથી નહીં લાવીએ. એટલે હવે આજે મેથી સમારી દઈએ અને કાલે મેથીનું શાક કરી દઈએ. કે આપણને ઓછું ભાવે છે, પણ ઘરમાં ભાઈને ને પપ્પાને ને એમને ભાવે છે, બનાવી દઈશું. આપણે બીજું કંઈક બનાવી દઈશું, મમરા બમરા કંઈક વઘાર દઈશું, આપણે ચાલી જશે. આજે છે બુધવાર અને હું પપ્પા બંને ઘરે છે. જો પપ્પા બી આજે તો છે ને ઘરે છે, જમવા બેસી ગયા છે પપ્પા બી અહીંયા. અને હું બી ઘરે છું, કારણ કે મારી બી તબિયત સવારે ખરાબ થઈ ગઈ હતી અને પપ્પાની બી તબિયત સવારે ખરાબ. પપ્પાની તો કાલ રાતની ખરાબ હતી, એટલે એ દવા લઈને જ ઓફિસે આવ્યા હતા. પણ મને છે ને કાલે રાત્રે એટલે સવારે 4 વાગે તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે પછી હું સવારે મોડી ઉઠી હતી, એટલે હું બી ઘરે હતી. અને જો આજે તો પપ્પા બી ઘરે છે. પપ્પા કેવું છે તબિયત? જો પપ્પા જમવા બેસી ગયા છે. કાલ રાત્રે એમણે નહોતા જમ્યા, એમને તબિયત સારી નહોતી ને તો થોડુંક જ જમ્યા હતા, એટલે અત્યારે પછી જમવા બેસી ગયા. અને આપણે તો રાત્રે થોડું જમ્યું હતું, સવારે ચા નથી પીધી, એની જગ્યાએ લીંબુનું શરબત પી લીધું, તબિયત ખરાબ હતી ને એટલે. અને પછી રસોઈ કરીને, જો રસોઈ બી કરી દીધી હતી, ચોળા કર્યા હતા, ભાત બનાવ્યા હતા અને રોટલી બી બનાવી હતી. કાલના થેપલા બી છે. પણ આપણે સવારે કશું ચા નહોતી પીધી, કારણ કે આપણને ઉલટી જેવું બહુ જ થતું હતું ને, એટલે આપણે સવારે લીંબુ શરબત પી લીધો હતો. એટલે અત્યારે હવે થોડું જમી લઈશું. ખાલી ભાત જ ખાવો છે, ભાત અને ચોળા જ ખાવા છે. અને પપ્પા બી જમવા બેસી ગયા છે. ચલો હું જમી લઉં હવે. અને ગાઈઝ જો આપણે ઊંઘીને ઉઠી ગયા અને બહુ જ માથું દુખે છે, કારણ કે સવારે ચા નહોતી પીધી ને એટલે અડધી તો માથું એ દુખે છે, અને અડધી તબિયત ખરાબ છે ને એટલે માથું દુખે છે. એટલે જો સવારે ચા નહોતી પીતી ને એટલે અત્યારે ડોઝ લેવા માટે ચા મૂકી દીધી છે. આમ તો આપણે સવારે એક જ ટાઈમ ચા પીએ છીએ, પછી હું નહીં પીતી વારે ઘડીએ. સવારે ટેવ પડી ગઈ છે ને એટલે એકવાર પીવી પડે છે. પણ આ સવારે નહોતી પીધી ને એટલે માથું એટલું ચડ્યું છે ને ભયંકર, ને અત્યારે પીવી પડશે, ના છૂટકે. એટલે પપ્પા છે તો મૂકી અમે બંને પીશું, હું ને પપ્પા બંને. એ પડવા માંડી જોરદાર. આજે ઘરે રહ્યા એટલે ખબર પડી કે બહુ જ ગરમી લાગે છે, કારણ કે અમારું ઘર છે ને ચારે બાજુથી તપે છે, ઉપરથી પાછળની દિવાલ, આ દિવાલ, આ દિવાલ, આ દિવાલ, બધું આખું ઘર તપે. એટલે એટલી ગરમી લાગે છે ને ઉનાળામાં તો કે ઘરમાં રહેવાય જ નહીં. એસી બી અસર ના કરે, જ્યારે બહુ જ ગરમી પડે ને ત્યારે તો એટલી ગરમી લાગે છે. અત્યારે બી લાગે છે, પણ પંખાથી કામ ચાલે એવી છે, પણ ચાલી જાય. પણ ગરમી તો લાગે જ બહુ છે. અને જો ચાય બનીને તૈયાર થઈ ગઈ, ચલો હું અમે ચા પી લઈએ. પપ્પા ચલો ચા પીવા. આપણે ડીશમાં ચા લઈ લીધી ને પપ્પાને કપમાં આપી દીધી, અને પપ્પાએ જોડે ખાખરાનો નાસ્તો લઈ લીધો. પપ્પા ઘેર રહેવું ગમે? ના, કંટાળો. મને બી સેમ એવું જ થાય છે ગાઈસ, કે ઘરે રહેવાનું બહુ જ કંટાળો, પણ તબિયત સારી ના આવે એટલે રહેવું પડે. પપ્પાને અહીંયા એવું જ છે, એમને ઘેર રહેવું નહીં ગમતું, પણ હવે શું થાય, નહીં પપ્પા? તારા ભાઈબંધો મારી વાત જોઈને બેઠા. એમના ફ્રેન્ડના બધાના ફોન બી આવી ગયા. જો પપ્પા ખાખરો લઈ લીધો ખાવા. જો અને જુઓ ગાઈસ, આપણે બહુ જ દિવસ પછી ધાબા ઉપર ચાલવા આવ્યા છે. લગભગ શનિવારે કદાચ છેલ્લે ચાલવા આવ્યા હતા, પછી નહોતા આવ્યા. એટલે લગભગ 4-5 દિવસ જેવું થયું. 4-5 દિવસ પછી ચાલવા આવી છું હું, કેમ કે પછી તબિયત બી ખરાબ હતી અને થોડું કામ બી વધારે, કોઈક દિવસ કામ વધારે થાકી ગયા હોય ને એવું હતું. કોઈક તબિયત 2 દિવસ તો તબિયત ખરાબ રહી એટલે નહોતા આવ્યા. આજે બહુ દિવસ પછી ચાલવા આવ્યા એટલે થોડીક આળસ આવે છે આજે ચાલવાની, પણ વાંધો નહીં આવે. 10-15 મિનિટ, 10 મિનિટ એવું લાગશે, પછી થઈ જશે, વાંધો નહીં આવે. એટલે એવું થાય, તમે કોઈ બી રૂટીન કામ કરતા હોય ને એ કામને છોડી દો ને પછી પાછું કરવાનું થાય ને એટલે તમને બહુ જ આળસ આવે. એવું નહીં ચાલવાનું, કંઈ બી કામ હોય ને રૂટીન કામમાં, એટલે પછી આળસ આવે. પાછું એકાદ દિવસ તમે કરો એટલે વાંધો ના આવે. જો કાલે આપણે તબિયત સારી નહોતી ને તો રજા પાડી હતી ને, ત્યાં સવારનો ઓફિસ જવાનું હોય ને ત્યારે થોડું આમ એમ થાય કે અરે રે ઓફિસ જવાનું, પણ પછી ગયા પછી વાંધો ના આવે એવું. ઓકે, જોવા ગાઈસ, અમારા ઘરમાં ઊંધું છે. હું કંઈક લઈને આવું ને એટલે પપ્પા જોવા આવે, શું લાવી. બધાના ઘરમાં કેવું હોય કે પપ્પા લઈને આવે, મમ્મી લઈને આવે, છોકરાઓ જોવા આવે, શું લાયા એવું નહીં પપ્પા?
પપ્પા જોવા આવ્યા હું ચીકુ લાવી ને ચીકુ શું કહો છો મારી થોડી શું લાવીએ છે હા જો હું ચીકુ લાવીને એમને બહુ ભાવે છે તો ચીકુ લાવી છું એટલે કે શું લાવી કરીને જોવા આવ્યા બધું ચીકુ લાવી છું ચીકુ તમારા માટે એમ એટલે અને ગાઈઝ જો આજે શનિવાર છે ને એટલે બધું એટલો બધો સામાન બધું લઈને આવવાનું હતું ને જો આ ચીકુ લાવી હતી પછી આ શક્કરિયા ઓલા દિવસે છે ને 11ના દિવસ હું લાવી હતી ને તો મસ્ત નીકળે છે તો 2-3 શક્કરિયા ને એવું લાવી ટામેટા લાવી કિલો કાલે ઇડલી કરવી છે તો સોજી લાવી એ બધું લાવી અને પછી સોમવારે છે ને હોળી છે એટલે જો નાની મોટી 2 ધાણી બી લેતી આવી જુઓ નાની મોટી બંને ધાણી બી લેતી આવી એટલે આજે શનિવાર છે ને એટલે બધું એટલો બધો સામાન હતો ને મારા હાથમાં પાણીની બોટલ ને મારું ટિફિન ને એટલું બધું હતું ને એટલે હવે કાલનો દિવસ એટલો હેડેક રહેવાનો છે ને એટલું બધું કામ પહોંચવાનું છે ને કાલે મને હવે આજે ચલો આ બધું લાયા છે બધું ધોઈ કાઢું હું આ બધું અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને નવા વિડીયો માટે રાહ જોજો ત્યાં સુધી બાય બાય